સદગુરુ મહારાજને ઘણા સમયથી મનુષ્ય પરમાત્માને શોધતો આવ્યો છે. તે મંદિરમાં, મસ્જિદોમાં, તીર્થ સ્થળોમાં પરમાત્માને શોધે છે, પણ પરમાત્મા મળતો નથી. પણ તે બહાર શોધે છે. ક્યારે તમારી અંદર જોયું છે? જેને તમે શોધો છો તે તમારું જીવન ચલાવી રહ્યો છે, ધબકારા મારી રહ્યું છે. પરમાત્મા જ જીવન છે. તે શોધીએ છીએ, તેને જ મેળવવો છે. એક સમયની વાત છે. કબીર સાહેબ ગંગા કિનારે બૂટ સીવતા હતા. રવિદાસ સાથે બેઠા હતા. તેની અવસ્થા શાંત છે, નિર્મળ છે અને ગંગા નદીના પ્રવાહને તે જોઈ રહ્યા છે. રવિદાસ કબીર સાહેબને કહે છે, આજ તમે શાંત મૌન બની ગંગાને જોઈ રહ્યા છો. તમે એવું શું જોઈ લીધું કે બહારના સંસારથી નાતો તોડી નાખ્યો? કબીર સાહેબ હસીને કહે છે, જે હું જોઈ રહ્યો છું તે બીજા જોઈ શકે પણ સમજી શકતા નથી. જુઓ તમે આ એક નાવિકને જે કેટલી મહેનત કરી આ નાવને ચલાવે છે. એક પંડિતને પણ જોવો કેટલા પૂજાપાઠ વિધિ વિધાનમાં મસ્ત ભૂલ છે. એક વેપારી કેટલી બુદ્ધિથી હિસાબ કિતાબ કરે છે. તે વિચાર કરે છે કે મેં કેટલી કમાણી કરી, કેટલો ફાયદો મને મળ્યો. એટલે મને રવિદાસ હું શબ્દ પર આશ્ચર્ય થાય છે કે હું કાંઈ કરું છું મારાથી થાય છે. આવું સાંભળી રવિદાસ કહે છે, તમે તો મૂળ પ્રશ્ન કર્યો. આ તો સર્વને જાણવા જેવો છે. કોણ શરીર, મન કે આત્મા? શરીર તો એક પંચ તત્વનું પૂતળું છે જે નાશ થતાં આ ગંગામાં વિલીન થઈ જશે. આ હાથ કાર્યો કરે છે, મન વિચાર કરે છે. આ સર્વ સાધન આ રથને ચલાવવા વાળા છે તે કોઈ બીજો છે. રવિદાસ કહે છે, એમાં કોઈ શંકા જેવું નથી. આ સર્વ ચલાવવા વાળો તો ચેતન છે, આત્મા છે. તો આ સર્વને ચલાવવા વાળો તો આત્મા થયો. રવિદાસ કહે છે કે આત્મા ચલાવે છે, પણ પ્રશ્ન વધારે ગૂઢ થઈ જાય છે, અઘરો બની જાય છે કે આત્માને ચલાવવા વાળો કોણ છે અને આ હું કોણ છે? તે બોધ સ્વરૂપ છે, તે સર્વ કાંઈ છે, તેનો જ સર્વ પ્રકાશ છે. આત્મા પરમાત્માનો અંશ છે. જેમ બુંદ સાગરનું છે, તેમ આ આત્મા આ પરમાત્માનો અંશ છે. કબીર સાહેબ આંખ બંધ કરે છે. એવું લાગે છે કે તે પરમાત્માનો અનુભવ કરી રહ્યા હોય. તે કહે છે, સત્ય રવિદાસ, જેમ જળમાં કુંભ, કુંભમાં જળ, કુંભ તૂટી જળમાં મળે છે, તેમ આ શરીર તત્વમાં મળે છે. એમ ઘડાને બનાવવા વાળો પરમાત્મા અને જળને બનાવવા વાળો પણ જે કાંઈ કર્મ થાય છે તે પરમ તત્વથી જ થાય છે. સર્વ કરવાવાળો આત્મા છે. તો શા માટે મનુષ્યને એમ થાય છે કે હું કરું છું? કબીર સાહેબ કહે છે, મનુષ્યને ઘણા સમયથી આ હુંપણાનો વળગાડ લાગ્યો છે. તેને આત્મા શરીરને સમજી લીધો છે. એટલે મન, બુદ્ધિને, ચિત્તને
મનુષ્યમાં ઘર કરી લીધું છે તે પોતાને જ્ઞાન વગર જાય તેમ નથી. જ્યારે અહંકારનો જન્મ થાય છે ત્યારે જ આ ઈચ્છાનો જન્મ થાય છે. તે માયામાં જોડે છે. રવિદાસ કહે છે કે હા કબીર સાહેબ, મનુષ્યને સુખ જોઈએ છે, આનંદ જોઈએ છે. આ જ દુઃખોનું ઘર છે. આમાં જ આત્મા તત્વ ખોવાણો છે. ઈચ્છા જ દુઃખનું કારણ છે. એક ઈચ્છા પૂરી થતી નથી અને બીજી થાય છે. આમ મનુષ્ય આ મૃગ તૃષ્ણા જેમ દોડે છે. કબીર સાહેબ કહે છે, તમે રવિદાસ સુખ દુઃખના ભેદને સારી રીતે સમજી ગયા. આવી રીતે માણસ આનંદ શોધે છે. બહાર મળે છે ત્યારે આનંદ થાય છે અને છીનવાય ત્યારે દુઃખ થાય છે. પણ અસલ આનંદ તો તેની અંદર છે, તે શોધતો નથી, એટલે ભટકારો મળતો નથી. આવું સાંભળી રવિદાસ કહે છે, કબીર સાહેબ, તે આનંદને કેવી રીતે મેળવી શકાય કે પામી શકાય? કબીર સાહેબ આનંદમાં આવી કહે છે, ઉપાય ખૂબ સરળ છે પણ મનુષ્યને અઘરો લાગે છે. કબીર સાહેબ એક પથ્થર લઈ ગંગામાં ફેંકે છે. જળ ઉપર ઉડે છે, લહેરો ઉઠે છે. તેમ મનુષ્યમાં ઈચ્છા ઉઠે છે. પથ્થર તળિયે બેસી જતા ધીમે ધીમે પાણી શાંત થઈ જાય છે. તેમ મનુષ્યને પોતાનામાં આનંદ સુખ મળતા ઈચ્છા પર લગામ લાગે છે. સત્ય આનંદની અનુભૂતિ થાય છે. રવિદાસ આનંદમાં આવી કહે છે, મન સંગા તો કટોતી મેં ગંગા. આનો અર્થ એમ છે કે મન શાંત થઈ ગયું તો આનંદ તમારી અંદર જ છે, બહાર નથી. બહાર શોધવાથી તે મળશે નહીં. જેમ પાણીના પૂરો સાગર ભર્યો છે પણ મનુષ્યને તરસ છીપાવવા માટે એક ગ્લાસની જરૂર છે, તેમ બીજા સુખ કે આનંદ માટે ફક્ત મનને જ સત્ય દિશા તરફ વાળવાની જરૂર છે. બીજા ભોગોની જરૂર નથી. તેમાં આનંદ નથી. આનંદ તમારી અંદર છે. આ ઈચ્છાના બીજને શોધવાની જરૂર છે. આ ઈચ્છાનું મૂળ ક્યાં છે? તે ક્યાંથી જાગે છે? એક મિનિટ પણ મન શાંત રહેતું નથી. તેના માટે મનને શાંત કરો, પોતાનામાં લગાડો. મન શાંત થશે એટલે તરત જ તમારી અંદર શાંતિનો અનુભવ થશે. વર્તમાન ભૂતકાળને ભૂલી જાઓ અને સતચિત આનંદવાળો આત્મા છે તેનો અનુભવ કરો. જે તમારી અંદર જાગૃત છે તે ક્યાંય બીજે નથી. રવિદાસ કહે છે, તમે તો ખૂબ અઘરી વાત કહી દીધી, પણ આ વિચાર કે મનને કેવી રીતે શાંત કરવું? કબીર સાહેબ કહે છે, હા, વાત તમારી સત્ય છે, પણ તે ધીરે ધીરે શાંત થાય છે. તમારે ધીમે ધીમે શાંત થવાનું છે. વિચાર સાથે લડવાનું નથી, કારણ કે વિચાર પણ તે તત્વથી ઉઠે છે. શોર સાથે લડવાથી શોર બળવાન થાય છે. માટે લડવાનું નથી પણ જોવાનું છે. માટે ધ્યાનનો માર્ગ છે. ધ્યાન માટે કોઈ મંત્ર કે સ્વરૂપની જરૂર નથી, પણ સાક્ષી ભાવમાં જોવાનું છે. બસ તેને જોવા માટે બેસવાનું છે. આવતા જતા શ્વાસને જોવો, જે વિચાર આવે છે તેને જોવો. કોઈ નિર્ણય ન લો, બસ જોતા રહો. એમ ન સમજો કે આવો વિચાર શા કારણે આવ્યો. આવો ન જોઈ બસ જોતા રહો, શાંત બેસી રહો. તે તટસ્થ જોવાવાળા બની જાઓ. જે ગંગામાં પાંદડું તરે છે તેમ પાંદડાને
જોતા રહો, તેને તમે નથી ચલાવતા, તેની મેળે તે ચાલે છે તેમ જોતા રહો. બસ આમ થતાં એક ઘટના બને છે. મન શાંત થઈ જાય છે, એક જગ્યા પડે છે, વિચાર બંધ થઈ જાય છે. તે જ શાંતિ છે, તે જ શૂન્ય છે. આજ સાક્ષી ભાવમાં ખૂબ જ ઊંડા ઉતરી જવાથી સમાધિ લાગે છે. સમાધિ એક ધ્યાનની પરાકાષ્ઠા છે, એક ઘટના છે. તે વિચાર શૂન્ય થઈ જાય છે, મન વિલીન થઈ જાય છે. આ જ શાંતિમાં પહેલી વખત અસલ શાંતિનો અનુભવ થાય છે, બોધ મળે છે. આ અનુભવ તમે કોઈ વાણી, બુદ્ધિ કે મનથી વર્ણવી ન શકો. ત્યાં ફક્ત અનુભવ રહી જશે, જ્ઞાન અને જ્ઞાતા ફક્ત જોવાવાળો રહી જશે. ફક્ત પરમાત્મા, બધું મટી જશે. સર્વ વાદ વિવાદ, દેત અદેત સર્વ મટી જશે અને તમે પરમ તત્વમાં મળી જશો. ફક્ત આનંદ હી આનંદ છે. તેને આત્મા સાક્ષાત્કાર કહે છે. બોલે સદગુરુ મહારાજની જય.